નમસ્કાર દર્શક મિત્રો, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. હું છું ચાર્મી. વાત થઈ રહી છે વિલ અથવા તો વસિયતનામાની, અને વિલની જરૂર માત્ર ભારતીય રહીશોને પડે એવું જ નથી જે ભારતની બહાર જઈને વસ્યા છે પણ જેમની સંપત્તિ ભારતમાં છે, જેમની પ્રોપર્ટીઝ ભારતમાં છે, એમને પણ વિલ એટલું જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો એનઆરઆઈઝ માટે વસિયત કઈ રીતે બનાવવી, એનું એક્ઝિક્યુશન કઈ રીતે કરવું, એના માટે શું શું વસ્તુઓ ધ્યાન રાખવી, એના પર કરવેરાની શું જોગવાઈઓ છે, આ તમામ વિશે વાત કરીશું આજના એપિસોડમાં. એનઆરઆઈઝ કેટલા કરોડો એનઆરઆઈઝ છે. અને ખબર છે ને ચારુબેન, આપણે એકવાર વાત કરી હતી આપણા સંદેશના જ કાર્યક્રમમાં, લગભગ 125 જેટલા દેશોમાં આપણા એનઆરઆઈઝ વસ્યા છે. કદાચ ભાગ્યે જ હસતા હસતા તો એમ કહેવામાં આવે છે કે ચંદ્ર ઉપર પણ જો માનવી મળી આવે તો કદાચ પહેલો એ ગુજરાતી કે ભારતીય હોવાની પૂરી શક્યતા છે. એ જ ગયો હશે ત્યાં. બાકી તો એટલે એનઆરઆઈઝ ક્યાં નથી વસ્યા. એટલે ચોક્કસ એનઆરઆઈઝના પ્રશ્નો લઈએ. પ્રશ્નો આવ્યા છે પ્રશ્નો, અને આવા જ એક એનઆરઆઈને પણ વસિયતની સમસ્યા છે ને એ પૂછી રહ્યા છે નીલા ભાવસાર. મારે જાણવું હતું કે મારા સંતાનો વિદેશમાં રહે છે અને હું ભારતીય રહીશ છું, તો મારી વસિયત હેઠળ તેમને અપાતી મિલકતનું તેઓ વિદેશમાં રેમિટન્સ કરી શકે? દરેકને મન, કારણ કે હવે તો એનઆરઆઈઝની 2-2, 3-3, 4-4 પેઢીઓ બહાર વસી રહી છે, અને તેમ છતાં એમની જે પારંપરિક મિલકતો, અને આજે તો ખાસ અમદાવાદ જેવા શહેરમાં ગણો તો નવરંગપુરા, એલિસ બ્રિજ, આ તે કે ભાઈ મારા દાદાના ટાઈમનો બંગલો, એ સોસાયટી આજે કરોડો રૂપિયા આવે એ વેચાઈ, તો આ એનઆરઆઈને એક તો ટેક્સ ભરવાનો, એનું શું, આ પૈસા એમને લઈ જવા છે એની વાત કરીએ. તો નીલાબેન, આપના પ્રશ્નોને જો આપણે મુદ્દાસર લઈએ, અલબત્ત એક સમય એવો હતો કે ભારતમાંથી એનઆરઆઈને $1 પણ લઈ જવો હોય ને તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પરમિશન લેવી પડે. બટ દે વર ધ ગુડ ઓલ્ડ ડેઝ, 1970s અને 80s, જ્યારે વી હેડ ફેમા. પણ ઉદારીકરણ, જ્યારે લિબરલાઇઝેશનનો જમાનો આવ્યો ને તબક્કાવાર, મને યાદ છે કે ઇટ સ્ટાર્ટેડ ફ્રોમ અ સ્મોલ અમાઉન્ટ. પણ આજે તો દર્શક મિત્રો, એનઆરઆઈના કેસમાં વર્ષે $10 લાખ, એટલે $1 મિલિયન ની સમકક્ષ કોઈ પણ ફોરેન કરન્સીની અંદર તમારે જો રેમિટન્સ કરવું હોય બહાર, તો એનઆરઆઈ પોતે કરી શકે છે. જેવી રીતે આપ જાણો છો કે ભારતીય રહીશ હોય, એ રહીશ પણ આજે પોતે પોતાની સંપત્તિ કે મૂડીમાંથી $2.5 લાખ એ પોતે મોકલી શકે છે બહાર. પણ એનઆરઆઈઝના કેસમાં તો જો તમારી પાસે એ નાણાં હોય, એટલે ઘણીવાર એવું બને, જેમ બેને સવાલ કર્યો કે આજે માતા પિતા છે ત્યાં રહે છે, એમણે અહીંયા એમની મિલકતો વારસાની અંદર મૂકી, મકાનો, જમીનો વેચાયા, શેર્સ છે એનો વહીવટ થયો, એ પૈસા સંતાનોએ ત્યાં લઈ જવા છે, તો કેવી રીતે લઈ જાય? તો સૌથી પહેલાં તો દર્શક મિત્રો, આ $1 મિલિયન નો રૂલ ખ્યાલમાં રાખજો. એક સામાન્ય એવો પહેલાં ખ્યાલ હતો કે ભાઈ જો તમે એનઆરઈ એકાઉન્ટમાં બહારથી પૈસા લાવ્યા હોય તો જ બહાર લઈ જઈ શકો. હવે એ તો છે જ, પણ દેટ ઇઝ અ રૂલ ઓફ ધ ગુડ ઓલ્ડ ડેઝ. હવે તો ભારતમાંની તમારી કોઈ પણ મિલકત કે મૂડી હોય, એને તમે રૂપિયામાં રૂપાંતર કરો. માત્ર આવશ્યક એ છે, ચાર્મી, આપણે આપણા દર્શક મિત્રોને કહેવું જોઈએ કે એનઆરઆઈના કેસમાં જો તમારે વિદેશમાં નાણાં રેમિટ કરવા હોય તો એનઆરઓ એકાઉન્ટ, એટલે કે નોન રેઝિડન્ટ ઓર્ડિનરી એકાઉન્ટ હોવું એ જરૂરી છે. અને એના માટે તમે નવું ખોલાવો એ પણ જરૂરી નથી. જો તમારું જૂનું એકાઉન્ટ હોય, જે ઓર્ડિનરી સેવિંગ એકાઉન્ટ હતું, એને તમે નામાભિધાન કરીને યુ કેન કોલ ઇટ એઝ અ નોન રેઝિડન્ટ ઓર્ડિનરી એકાઉન્ટ બાય ઇન્ફોર્મિંગ ધ બેંક કે હું નોન રેઝિડન્ટ છું. તો એ એનઆરઓ એકાઉન્ટમાં તમે નાણાં જમા કરીને ભારતમાં જે પણ તમારી આવકવેરાની જવાબદારી થતી હોય એ જવાબદારી પરિપૂર્ણ કરવી પડે. એટલે પ્રોપર્ટી વેચી હોય કે શેરો વેચ્યા હોય તો એનો ટેક્સ ભરવો પડે. તમે કહો કે મારે તો ત્યાંય ટેક્સ ભરવો પડે, તો ત્યાં ટેક્સ ભરવો પડે, તો you can get the double tax avoidance relief. So that is also not an issue. પણ
જે તમે નાણાં તમારા એનઆરઓ અકાઉન્ટમાં હોય, માની લો કે એક સામટા આજે 10-12 કરોડ રૂપિયા તમને વારસામાં મળ્યા, તો એ કેસમાં તમે શું કરો કે $1 મિલિયન પ્રમાણે ગણીએ, અત્યારે 75 રૂપિયાની આસપાસનો ડોલર, તો 7.5 કરોડ થયા. તો 2 વર્ષની અંદર તમે મોકલી શકો. ઇવન કોઈનું અવસાન ફેબ્રુઆરીમાં થયું હોય તો માર્ચમાં જાય અને ફરી પાછું એપ્રિલમાં 9 વર્ષ આવી જાય, એટલે 2 મહિનાના સમયગાળામાં પણ તમે મોકલી શકો. સો ધીસ થિંગ, આજે એનઆરઆઈઝ માટે આ બાબતોની માહિતી, અને એટલા માટે એમના જો તમારા એનઆરઆઈઝના ખાસ અહીંયા સંતાનો હોય જેમને વારસામાં કે વસિયત હેઠળ કંઈ મળવાનું હોય, તો એમને માટે આ કાયદા, આ નિયમોની જોગવાઈઓ એ લોકો જાણી રાખે, એમના પોતાના બેંક એકાઉન્ટ્સ અહીંયા રાખી મૂકે, કે જેથી આ બધી જ કાર્યવાહી કે પ્રક્રિયા સરળતાપૂર્વક ચારમી થઈ શકે. ઓકે, હવે મુકેશભાઈ, તમે તો ઇન્ટરનેશનલ લોના પણ એક્સપર્ટ છો, ઇન્ટરનેશનલ ટેક્સ લોના. તો જે વ્યક્તિઓ, જે એનઆરઆઈ વિદ્યાર્થીઓ અથવા તો એનઆરઆઈ જે પુત્ર પુત્રીઓ હોય, એમને વારસામાં જે પૈસા મળે અહીંથી લઈ તો જાય, પણ પછી એના પર એમને ત્યાં ટેક્સ ભરવાનો થાય કે નહીં? સૌથી પહેલાં તો વસિયત હેઠળ તમને જો સીધા નાણાં મળે, એટલે દાખલા તરીકે વસિયત હેઠળ કોઈએ પોતાના બેંક ડિપોઝિટ્સની અંદર જ આજે 5-10 કરોડ રૂપિયા રાખી મૂક્યા હોય, અથવા તો બીજી ડિપોઝિટ્સમાં ને બધામાં લિક્વિડ હોય, અને એ નાણાં જો સીધા તમે તમારા વારસદાર જે એનઆરઆઈ છે, ઇંગ્લેન્ડમાં હોય, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, દરેક જગ્યાએ ચાર્મી, ધ રૂલ ઇઝ વોટ એવર યુ ગેટ આઈધર બાય વે ઓફ ગિફ્ટ ઓર ઇનહેરિટન્સ, તમને બક્ષિસ તરીકે મળે કે વારસામાં મળે, એ બેમાંથી એકે ઉપર there is no tax. વસિયત હેઠળ તો નહીં જ. ઓલ દેટ યુ વિલ નીડ ટુ ડુ ઇઝ એ વસિયતની કોપી રાખવાની. એટલે એનઆરઆઈઝને હું હંમેશા કહું કે ભાઈ ઇંગ્લિશમાં વિલ બનાવો તો વધારે ફાયદાકારક, કે એ વિલ તમારે ત્યાં દેખાડવું પણ પડે, તો યુ ડુ નોટ હેવ અ પ્રોબ્લેમ. એટલે જો સીધા નાણાં જાય તો દેર ઇઝ એબ્સોલ્યુટલી ઝીરો ટેક્સ, કારણ કે ઇટ હેઝ ગોન સ્ટ્રેટ એન્ડ દેટ્સ ધ મની. પણ ઘણીવાર કેવું બને કે તમે વારસામાં તમારા સંતાનોને અહીં પ્રોપર્ટી આપી, શેરો આપ્યા, તો એ કેસમાં એ પ્રોપર્ટીના વેચાણ પછીના પૈસા, એટલે જે તમારા વારસદાર છે, તમારા પુત્ર પુત્રીને શું મળે છે? મિલકત મળે છે, શેરો મળે છે. એ એમણે એક તો ત્યાંના એમના ટેક્સના રિટર્નમાં, જેને આપણે FBAR એટલે ફોરેન બેંક એકાઉન્ટ રિપોર્ટિંગ કહીએ, અથવા તો જે 8938 અમેરિકામાં કહેવામાં આવે છે કે તમારી જે સિક્યોરિટીઝ કે ઇન્વેસ્ટમેન્ટ્સનું તમે ડિસ્ક્લોઝર કરો, તો એ તમે દર્શાવવું સૌથી પહેલાં તો જરૂરી છે. એ વિલ તમારે રાખવું જરૂરી છે, બિકોઝ યુ શુડ બી એબલ ટુ શો કે આ વિલ હેઠળ મળેલા નાણાં છે, આ મેં બીજા ક્યાંકથી 2 નંબરના ભેગા કરીને હું કન્વર્ટ કરીને નથી લઈ આવતો. સો ઇફ યુ આર એબલ ટુ શો કે આ મને બક્ષિસ કે વસિયત કે વારસામાં મળ્યા છે, તો દેર ઇઝ નો ટેક્સ. પણ તમને મિલકત મળી છે, શેરો મળ્યા છે, ને એના ઉપર તમે એને વેચાણ કરો છો ને પછી ઇન્ડિયામાં ટેક્સ ભરો છો અને નાણાં ત્યાં મોકલો છો, તો ત્યાંના કાયદા હેઠળ ચાર્મી તમારે ત્યાંના રિટર્નમાં પણ એ દર્શાવીને ટેક્સ ભરવો જરૂરી છે. પણ એ ટેક્સ ભરવા સામે મેં કહ્યું એ પ્રમાણે જે ફોરેન ટેક્સની ક્રેડિટ જેવી રીતે આપણે ત્યાં મળે છે, એવી રીતે ત્યાં પણ, કારણ કે ભારતે લગભગ મોટા ભાગના દેશો સાથે જેને આપણે કહીએ ડબલ ટેક્સ એવોઇડન્સ ટ્રીટી કરેલી છે. એટલે સામાન્ય રીતે જેટલો ટેક્સ અહીં ભર્યો હોય એટલા ટેક્સનું તમને સેટ ઓફ મળે ત્યાં. વધારાનો કોઈ ભરવાનો થતો હોય તો ત્યાં ભરવો પડે, ઓછો થતો હોય તો તમે રિફંડ નથી માગી શકતા, પણ ઇટ ઇઝ નોટ અ કોમ્પ્લિકેટેડ થિંગ. એટલે આ વસિયતના સંદર્ભમાં એનઆરઆઈઝના કેસમાં પણ વસિયત બનાવીને પ્લાનિંગ કરવામાં સ્પેશિયલી નીલાબેને જે પ્રશ્ન પૂછ્યો એવા અનેક મુદ્દાઓનો ખ્યાલ રાખવો જોઈએ. ઓકે, અને મુકેશભાઈ, બીજો પ્રશ્ન એ થાય કે કોઈ એનઆરઆઈ હોય અથવા તો ભારતનો રહીશ છે, પણ એની વિદેશમાં પણ પ્રોપર્ટીઝ છે અને ઇન્ડિયામાં પણ પ્રોપર્ટીઝ છે, તો એનું વિલ કઈ રીતે બનાવવું ને શું કઈ રીતે વહેંચણી કરવી, એને લઈને સવાલ આવે છે બીજલ પટેલનો. હું અમેરિકા સ્થિત એનઆરઆઈ છું અને મારી યુએસએ તેમજ ઇન્ડિયામાં કેટલીક પ્રોપર્ટીઝ છે. મારા વારસદારો ઇન્ડિયા અને યુએસએમાં રહે છે. આવા કેસમાં મારા વિલ આયોજન રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપશો? દર્શક મિત્રો, બીજલબેનનો જે તમારો બીજલબેન પ્રશ્ન છે કે વ્યક્તિ રહે છે
ત્યાં અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં, ઓસ્ટ્રેલિયા, કેનેડામાં, એની ભારતમાં પણ થોડી મિલકતો છે, જ્યાંના એ વિદેશમાં વસ્યા છે ત્યાં પણ મિલકતો છે. તો શું કરવું જોઈએ વસિયત માટે? તો મારી વ્યવહારુ સલાહ એ રહેશે કે તમે જે દેશમાં વસેલા છો એ દેશની મિલકતોના ડિસ્ટ્રીબ્યુશન માટે તો ત્યાંના કાયદા હેઠળનું તમે યોગ્ય સલાહ લઈને વિલ બનાવો, કારણ કે એ તો જરૂરી છે જ. પણ એ વિલમાં યુ નીડ નોટ મેક અ મેન્શન અબાઉટ ભારતની મિલકતો. ભારતની મિલકતો માટે તમે એક ભારતમાં અલગ વિલ બનાવો કે જે ભારતીય કાયદાને અને ભારતીય કાયદાકીય જોગવાઈઓને અનુરૂપ હોય. એમાં પણ કીપ એન એક્ઝિક્યુટર, કીપ યોર વિટનેસીસ. તમે મને પૂછશો, મને ખબર છે, હું તમે પૂછો પહેલાં પૂછી લઉં, તમારા ચહેરા પર દેખાય કે એનઆરઆઈ એણે શું વિલ બનાવવા ઇન્ડિયામાં આવવું પડે? ધ આન્સર ઇઝ નો. તમે દુનિયાના કોઈ પણ દેશમાં હો ત્યાં તમે ઇવન ભારતીય રહીશ ફરતો હોય, અમેરિકા ગયો, ત્યાં માંદો થાય ને એને એમ થાય કે મારે વિલ બનાવી દેવું છે, તો હી કેન મેક ઇટ. દુનિયાના કોઈ પણ દેશમાં વિલ બનાવ્યું હોય પણ 2 સાક્ષીઓ હોય અને આપણે જે આપણા નિયમો કયા એનું પાલન થયું હોય તો સાક્ષીઓ વિદેશમાં હોય ને ત્યાંથી સાઇન કરાયું હતું પણ ચાલે, ત્યાં પણ નોટરાઇઝ થઈ શકે. થઈ શકે. ઘણા લોકો એવું કરે છે, કારણ કે ઇટ ઇઝ નોટ ઓલવેઝ પોસિબલ કે તમે તમારી ભારતની મિલકતો માટે ભારતમાં આવીને વિલ બનાવો. એટલે એનઆરઆઈઝ માટે ભારત આવવાની રાહ જોવાની જરૂર નથી. તમારી મિલકતો ભારતમાં છે, કાફી છે. એ મિલકતોનું વિલ બનાવી દો. અને એનઆરઆઈઝ માટે તો ખાસ વિશેષ મહત્વનું છે વિલ બનાવવું, કારણ કે ભારતવાસીઓ કરતાં એનઆરઆઈઝમાં થોડાક કાયદા કાનૂનની જોગવાઈઓ વધારે લાગે છે. એટલે મેં કહ્યું એમ, જો તમારું એનઆરઓ અકાઉન્ટ ના હોય તો પૈસા મોકલવા જ અઘરા પડે. એટલે ઘણાને હું કહું છું કે ભાઈ એનઆરઓ અકાઉન્ટમાં ચૂકતા નહીં. ભલે તમારે એનઆરઓ એકાઉન્ટનું ત્યાં ડિસ્ક્લોઝર કરવું પડે, ટેક્સ ભરવો પડે, પણ જો તમે એનઆરઓ એકાઉન્ટ જ નહીં રાખ્યું હોય, વાસણ જ નહીં હોય, તેમાંથી તમે દૂધ કેવી રીતે લેશો? કોઈ તમને ફ્રી આપશે તો પણ. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે આ ભારતની મિલકતોનું જે વિલ છે તમે ત્યાં વિદેશમાં રહીને પણ એ બનાવો અને એ વિલ હેઠળ તમે અહીંયા કોને શું આપવા માંગો છો એ સ્પષ્ટ કરો. ત્યાંની જે મિલકતો છે ત્યાંનું વિલ રહે. ઘણીવાર એવું બને કે તમારું સંતાન ઇન્ડિયામાં છે, મિલકત ત્યાંની છે, તો તમારે ભારતમાંના સંતાનોને ત્યાંની મિલકતોના સંદર્ભમાં યોગ્ય જાણકારી આપી ત્યાંના કાયદા કાનૂન હેઠળ જે કંઈ સુવિધાપૂર્વક એનું, કારણ કે હવે તો જેવી રીતે અહીંથી ત્યાં પૈસા જાય તો ત્યાંથી પણ અહીં પૈસા આવે છે. અનેક કેસોમાં ભારતમાં વારસદારો હોય, એમના કોઈ દૂરના સગા કે નજીકના સગા વિદેશમાં વસતા હોય, દેર આર પ્રોસિજર્સ, પણ એ નાણાં અહીંયા સુખેથી આવી શકે. અને અહીંથી ત્યાં જાય કે ત્યાંથી અહીં આવે, જો વસિયત હેઠળના કે વારસાના નાણાં હોય, દેર ઇઝ નો ટેક્સ આઈધર હિયર ઓર ધેર. અચ્છા, પણ મુકેશભાઈ, જો કોઈ એનઆરઆઈ હોય અને એ વિદેશી નાણાં જો અહીંયા મોકલે ચેરિટેબલ ટ્રસ્ટ માટે, તો એ લઈ શકાય ખરા? ચોક્કસ લેવાય, પણ અગેન દેર વિલ બી અ પ્રોસિજર. અચ્છા. એટલે આ ઘણા એનઆરઆઈઝ ઈચ્છતા હોય છે કે પોતે વિદેશથી નાણાં અહીંયા કોઈ ધર્માદા ટ્રસ્ટને એમના વિલ હેઠળ એમ કે ભાઈ અમારે આપવા છે અને ત્યાંથી અમે મોકલીએ. પણ એ કેસમાં ચાર્મી આપણે જે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ, એટલે જેને FCRA કહેવામાં આવે છે, FCRAની જોગવાઈઓનું એ ટ્રસ્ટે પાલન કરવું પડે. એણે પોતાની જાતે નોંધણી કરાવવી પડે, એના માટેની અનુમતિ માંગીને એનું જે ડેક્લેરેશન, રિટર્ન વગેરે જે આખી કાર્યવાહી છે. એટલે ધી આન્સર ઇઝ યસ, યુ કેન સર્ટનલી ગેટ મની ફોર ચેરિટી, પણ સબ્જેક્ટ ટુ ધ નેસેસરી પ્રોસિજર. હવે મુકેશભાઈ, વિલનો સૌથી મોટો એક બેનિફિટ જ એ છે, કદાચ એને બનાવવાનું રીઝન જ કે ભાઈ જે વ્યક્તિ મૃત્યુ પામે એ પછી એના પરિવારમાં કોઈ પણ પ્રકારનું ડિસ્પ્યુટ ના થાય અથવા તો કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના સર્જાય અને સરળતાથી એકદમ એનું વિલ એક્ઝિક્યુટ થાય અને પ્રોપર્ટી એ જેને આપવા માંગે છે એ આપી શકે. તો આના માટે શું શું તકેદારી રાખવી એને લઈને સમીરભાઈનો સવાલ આવ્યો છે. મુકેશભાઈ, હસબન્ડ અને વાઇફ દ્વારા એમનું પરસ્પરનું હિત જળવાઈ રહે એને અનુલક્ષીને કરવામાં આવતી વસિયતનું ડ્રાફ્ટિંગ કેવી રીતે થવું જોઈએ, એમના માટે જરા માર્ગદર્શન આપશો. સમીરભાઈનો સીધો પ્રશ્ન છે
એમણે રેસીપી માંગી છે, જેમ તમે માંગો એમ કુકિંગ શોમાં કે મુકેશભાઈ આ વિલ બનાવતી વખતે, નોટ દેટ માય રેસીપી એ દરેકને કામમાં આવે, પણ સામાન્ય રીતે ઘણા બધાને આ રેસીપી અનુકૂળ આવે એવી રેસીપી છે કે આજે કોઈ પણ વ્યક્તિ વિલ બનાવે છે, એનું એક નાનકડું કુટુંબ છે, ન્યુક્લિયર ફેમિલી હોય, જોઈન્ટ ફેમિલી હોય, પણ શું હોય, વ્યક્તિ પતિ હોય, પત્ની હોય, એટલે માતા પિતા, એના સંતાનો છે, પુત્ર પુત્રીઓ, એના પણ બાળકો છે. તો આ કેસમાં સમીરભાઈનો પ્રશ્ન એ છે કે હાઉ શુડ ધી હેડ ઓફ ધી હાઉસહોલ્ડ, એટલે કે જે મેલ ઇન્ડિવિજ્યુઅલ છે એણે વિલ કેવી રીતે બનાવવું? તો હંમેશા હું માનું છું ત્યાં સુધી દરેક વ્યક્તિની પ્રાથમિક જવાબદારી, ભલે આપણે પહેલા એપિસોડમાં એમ કહ્યું કે હિન્દુને છુટ્ટી છે, કે જેને આપવું હોય આપે, પત્નીને ધમકાવવા માટે બરાબર છે, પણ અધરવાઇઝ જ્યારે 7 ફેરા સપ્તપદીના ફર્યા ત્યારે તમે એ પ્રતિજ્ઞા લીધી હતી કે યુ વિલ ટેક કેર ઓફ યોર બેટર હાફ ઓલ યોર લાઈફ. એટલે હું હંમેશા સલાહ આપું છું કે સૌથી પહેલી જોગવાઈ તમારા જીવનસાથીની કરો વિલમાં. મેક અ ક્લિયર પ્રોવિઝન કે હું ન હોઉં ત્યારે મારું ઘર, મેં જોયું છે કે ઘર છે દીકરાને આપી દીધું, માતાને એમ કે ભાઈ દીકરો રાખશે, પણ દીકરાના નામે ઘર ચડી ગયું, દીકરો તો ભલો છે પણ રિમોટ કંટ્રોલ પાછળથી થતું હોય, વહુરાણી કહે છે કે હવે બાને જાત્રા કરવા મોકલી દો. આ જે બધા ઘરડા ઘરો ચાલે છે ને ચારમી, એની માટેનો જો રિસર્ચ કરવામાં આવે તો અનેક કેસીસ ઉદ્ભવ્યા છે આ અધૂરી વસિયતો અથવા તો દ્રષ્ટિપૂર્ણ વસિયત ન બનાવવાને કારણે. આઈ ટેલ યુ ધીસ ઇઝ વન ઓફ ધી સેડ સોશિયલ ટ્રેજેડીઝ કે વિલની અંદર ક્ષતિ રહી ગઈ, એને કારણે આજે પતિ ન હોય ને પત્નીને લાચાર બની જવું પડે, નિરાધાર બની જવું પડે, છતે પૈસે. સો માય ફર્સ્ટ એડવાઇસ સમીરભાઈ ઇઝ તમારા ક્લાયન્ટ્સને, કારણ કે યુ આર અ કન્સલ્ટન્ટ ફાઇનાન્શિયલ, તમારા ક્લાયન્ટ્સને સલાહ આપો. ટેક્સ પ્લાનિંગ પણ પછી સૌથી પહેલાં તમારું ફેમિલીનું હેપીનેસ પ્લાનિંગ, આપણે જેમ હેપીનેસ ઇન્ડેક્સ કહીએ છીએ, દેટ્સ ધ મોસ્ટ વેલ્યુએબલ ઇન્ડેક્સ. તો તમારા પછી તમારા વિલમાં પહેલી જોગવાઈ એ કરો કે હું ન હોઉં તો આ મારી પત્નીને મળે, જેટલી જરૂરી હોય. અમુક વસ્તુઓ આજે માન લો કે તમારો બિઝનેસ છે, એના શેર્સ છે, એ તમારા પત્નીને કદાચ એટલી જરૂર ન પણ હોય તો દીકરાને સીધા આપો તમે, પણ ઘર છે, અમુક એની સાથેની કનેક્ટેડ વસ્તુઓ છે, અમુક રિઝનેબલ સારી મૂડી કે જેમાંથી પત્ની ખૂબ સ્વતંત્ર, ભલે દીકરો દીકરીઓ બધા ખૂબ વહાલ કરતા હોય પણ સમયને બદલાતા વાર નથી લાગતી. પ્લીઝ ટેક કેર કે ધ ફર્સ્ટ ઓબ્લિગેશન ઇઝ ટુવર્ડ્સ યોર વાઇફ. ત્યાર પછી હવે ઘણા લોકો શું કરે, અહીં કરીને અટકી જાય સમીરભાઈ કે હું ના આવું તો બધું મારી વાઈફને, વાઈફના વિલમાં બંને, પણ પછી શું? હવે મેં એવા પણ દાખલા જોયા છે કે પતિના વિલમાં પત્નીને મોટી મિલકતો મળી હોય પણ પછી આગળ શું એમાં પતિએ કશું જ ન લખ્યું હોય ચારમી, એટલે પછી બિચારી જે પત્ની છે, જે માતા છે, એ વિધવા માતા બની જાય છે. એના 2-3 પુત્ર પુત્રીઓ, એના વહુઓ જમૈયો, હવે એ બધા મમ્મી ઉપર લાવે પ્રેશર, અમારે જોઈએ ભાગ, અમને વધારે મળવો જોઈએ, તું આમની જોડે રહે છે તો આને ધ્યાન રાખ. આઈ વુડ સે સમીરભાઈ, આવા કેસમાં તમને જો એમ ડર હોય કે તમારા બેટર હાફને આવી ક્યાંક મૂંઝવણ મુશ્કેલી ન થાય તો બંને જણા વિચારીને એવી રીતે ગોઠવી રાખો. યુ કેન મેક અ વિલ લાઈક ધીસ કે હું ના હોઉં તો આ મારી પત્નીને મળે, અને પત્ની ના હોય ત્યારે આ વ્યક્તિ મારા આ સંતાનને આ રીતે જાય. એટલે દેટ મીન્સ કે તમે તમારા પત્નીને પેલા ધર્મ સંકટમાંથી બચાવી દીધી, એને છોકરાઓ પજવે નહીં પછી, કારણ કે એ તો કે ભાઈ બાપુજીએ નક્કી કર્યું એ ખરું, અને એમાં ઘરની સુલે શાંતિ જળવાઈ રહે. બીજું કે વાઈફને કમ્પ્લીટ સિક્યોરિટી રહે અને પછીની કોઈ ચિંતા નહીં. એટ ધ સેમ ટાઈમ
ઘણીવાર એવું બને ચાર્મી કે વિલ તમે બનાવો, ઘણા લોકો શું કરે કે હું ના આવું તો મારી વાઈફને, વાઈફ કે હું ના આવું તો મારા હસબન્ડને. બંને જણા પતિ પત્ની એક સાથે મુસાફરી કરી રહ્યા છે, અકસ્માત થયો, બંને જણા એક સાથે નથી. શું થાય? કોનું વિલ કોને કામમાં આવે? હસબન્ડનું વાઈફને વાઈફ જ નથી રહ્યા, વાઈફનું હસબન્ડને હસબન્ડ જ નથી રહ્યા. કદાચ એક સાથે નહીં તો હોસ્પિટલમાં આગળ પાછળ એમનું અવસાન થાય, પણ બીજાને કોઈને એ પણ સમય નથી મળ્યો કે બીજું વિલ બનાવી શકે. તો આ કેસમાં થોડીક દૂરંદેશી રાખીને તમે એવું કરવું જોઈએ કે હું ન હોઉં તો મારી પત્નીને મળે, અને હું હયાત ન હોઉં એ સમયે પત્ની પણ હયાત નથી તો મારી મિલકતો આ પ્રમાણે વહેંચવામાં આવે. પત્ની પણ એવું જ કરી શકે. તો ધીસ ઇઝ વોટ યુ કોલ અ કમ્પ્લીટ વિલ, કે વેર યુ આર વિઝ્યુઅલાઇઝિંગ ઓલ કન્ટિન્જન્સીસ. ઓકે. મૃત્યુ એક એવી ઘટના જે આવવાની દરેકના જીવનમાં છે, પણ એનો સમયગાળો નિશ્ચિત નથી, અને એટલા જ માટે મૃત્યુ પહેલાંનું આયોજન કરવું એ ખૂબ જ જરૂરી છે, જેથી તમારા પરિવારને તમારા ગયા પછી કોઈ પણ પ્રકારની મુસીબત ન નડે. અને એટલા જ માટે વિલ ખૂબ જ જરૂરી છે. વિલ વિશે આપણે કન્ટિન્યુ વાત કરી રહ્યા છીએ, પણ એના અનેક પાસા છે જે ઘણી બધી મૂંઝવણો લઈને લોકો સમક્ષ આવી રહ્યા છે, અને લોકોને ઘણા બધા સવાલોના જવાબ પણ જોઈએ છે. માટે આવનારા એપિસોડમાં પણ વિલની કેટલીક બીજી જોગવાઈઓ વિશે વાત કરીશું. તો ચોક્કસથી તમને પણ કોઈ સવાલ સતાવતો હોય અથવા તો કોઈ પણ મૂંઝવણ હોય તો આ સવાલો તમે અમને મોકલી શકો છો. તમારા સવાલોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. આ સવાલો વોટ્સએપ દ્વારા વિડીયો રેકોર્ડ કરીને અથવા તો ઈમેલ દ્વારા પણ આ સવાલો તમે અમને પૂછી શકો છો. તો જોતા રહેજો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ.